કોંગ્રેચ્યુલેશન્સ એવરી સ્ટુડન્ટ્સ કે જેને ધોરણ 10 પાસ કરી લીધું અને જે લોકોએ કોમર્સ જોઈન પણ કરી લીધું. હવે તમે લોકો એ જ કરશો જે પહેલા લોકોએ કર્યું છે. કોમર્સ કર્યું, 11 કર્યું, 12 કર્યું, બીકોમ કર્યું, બીબીએ કર્યું, પણ એટલે ફાઇનાન્શિયલ ફ્રીડમ ક્યાંય આવી નહીં. એટલે કે આવક અને ખર્ચ એના છેડા કોઈ દી ભેગા થયા નહીં. જે લોકો વડીલો છે એને ખબર છે કે જેની જેટલી આવક વધારે હોય એનો ખર્ચે એનો એનાથી વધારે હોય છે. એને કારણે શું થાય છે, કોઈ દિવસ જીવનમાં આવક અને ખર્ચના છેડા ભેગા નથી થતા. આ આવક અને ખર્ચના છેડા એટલે ભેગા નથી થતા કારણ કે આપણે જે લોકો ભણીએ છીએ એની અંદર કોઈ દી એવું શીખવવામાં જ ન આવ્યું કે કઈ રીતના આપણે આવક મેળવવી અને આ આવકનો આપણે કઈ રીતના ખર્ચ. તો એટલે જ અમે લોકો શ્રી નારાયણ ક્લાસીસની અંદર ધોરણ 11 થી જ છોકરાઓને આ બુકનું જ્ઞાન પીરસીએ છીએ, જેનું નામ છે રીચ ડેડ પુઅર ડેડ. આ રીચ ડેડ પુઅર ડેડ વર્લ્ડની ખૂબ ફેમસ બુક છે જે રોબર્ટ ટી કિયોસાકીએ લખી છે અને છોકરાઓને ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ એટલે કે નાણાકીય સંચાલન કરવાનું નાનપણથી જ શીખવા માટેના મુદ્દા પીરસે છે. એટલે કે જો વિદ્યાર્થી ધોરણ 11 કોમર્સથી જો આ બુકને વાંચતો થઈ જાય મેની ટાઈમ્સ, એટલે કે 11માં 12માં 5, 10, 15, 20 વખત આ બુકને વાંચી લેશે ને તો જિંદગીમાં એને કોઈ દિવસ પ્રશ્ન ઊભો નહીં થાય કે મારે બચત થતી નથી. એને કોઈ દિવસ પ્રશ્ન ઊભો નહીં થાય કે મારી ઉપર કરજ થઈ ગયું છે. કારણ કે આ બુક એવું શીખવે છે કે જિંદગીમાં હંમેશા મિલકતો ઊભું કરો, દેવું ઊભું કરોમાં. આ પ્રશ્ન આપણા બધા જ વાલીઓને હશે જ કે અમારી આવક તો વધે છે પણ એની સાથે સાથે અમારા ખર્ચા પણ વધી જાય છે અને બચતું છેલ્લે કાંઈ નથી. 25 તારીખ આવે એટલે અમારું ખીચું થઈ જાય છે કાલી. તો આપણે જેવું થયું છે એવું વિદ્યાર્થી ન કરે અને કોમર્સનો સ્ટુડન્ટ્સ રિયલ કોમર્સ સ્ટુડન્ટ્સ બને એના માટે દરેક કોમર્સના વિદ્યાર્થીઓ જો અમારા ક્લાસીસમાં જે જોઈન કરે છે એ વિદ્યાર્થીઓ તો આ બુક શીખે જ છે, પણ જે વિદ્યાર્થીઓ અમારા ક્લાસીસને જોઈન નથી કરતા એ વિદ્યાર્થીઓ પણ આ બુકને શીખે, આ બુકને વાંચે. જો તમને લોકોને આવા વિડીયો લેક્ચર્સ જોતા હોય કે જેના દ્વારા તમે આ બુકને સરળતાથી સમજી શકો તો મારા આઈડીને પહેલાં તો ફોલો કરી લ્યો ગાઈસ, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો. હું સમયાંતરે આને લગતા વિડીયોઝ છે એ ખૂબ એટ્રેક્ટિવ મેનરની અંદર ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપ સમક્ષ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.